નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 21 ફેબ્રુઆરી 2024। જોઈએ આજના સમાચાર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ। ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર। નખત્રાણા તાલુકાના મંજલ ગામે માનકુવાની 3 સગી બહેનો સંસારનો ત્યાગ કરી દીક્ષા ગ્રહણ કરશે। શોભાયાત્રા દરમિયાન બહેનોએ વરસીદાન આપ્યું। 18મી ફેબ્રુઆરીને રવિવારના રોજ નખત્રાણાના મંજલ ગામે માકપટ જૈન સમાજની 3 યુવાન મુમુક્ષુ સગી બહેનોનો ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નીકળી હતી। તે સમયે 3 મુમુક્ષુએ છૂટા હાથે વરસીદાન કર્યું હતું। શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં ભાવિકો જોડાયા। માનકુવાની 3 સગી બહેનો જૂન મહિનામાં સંસારનો ત્યાગ કરી સંયમ માર્ગે પ્રયાણ કરી જૈન દીક્ષા અંગીકાર કરશે। મુનિરાજ શ્રી ભાગ્યોદય સાગરજી મહારાજ સાહેબ આદિઠાણા તથા પરમ પૂજ્ય સાધ્વીજી ભદ્રપૂર્ણા શ્રીજી મહારાજ સાહેબ તથા પરમ પૂજ્ય સાધ્વીજી શ્રી ગુણપૂર્ણા શ્રીજી મહારાજ સાહેબ આદિઠાણાની પાવન નિશ્રામાં માનકુવા તાલુકો ભુજના શ્રીમતી હેતલબેન પરેશભાઈ શાહ અને પરેશભાઈ કિશોરભાઈ શાહની 3 યુવાન કુળદીપિકા મુમુક્ષુ દીક્ષાર્થી હિમાંશીબેન 12 વર્ષ, કેન્સીબેન 17 વર્ષ અને બંસીબેન 21 વર્ષ 3 સગી બહેનોનું મંજલ તાલુકો નખત્રાણામાં નીકળેલા વરસીદાનના આ ખાસ કાર્યક્રમ સમયે ભારે આકર્ષણ જગાડેલ હતું। આ 3 સગી બહેનો આગામી જૂન મહિનાની 24મી તારીખે માનકુવા તાલુકો ભુજ મધ્યે સંસારનો ત્યાગ કરી સંયમ માર્ગે પ્રયાણ કરી દીક્ષા ગ્રહણ કરશે। વરઘોડામાં દીક્ષાર્થી બહેનોના માતા હેતલબેન પરેશભાઈ શાહ અને પિતા પરેશભાઈ કિશોરભાઈ શાહ, પાંચવલ્લભ ઇન્દ્રધામના પ્રમુખ વીરસેનભાઈ શાહ, માકપટ જૈન સમાજના પૂર્વ પ્રમુખ અને મંજલના અગ્રણી જયેન્દ્રભાઈ શાહ, સાકરિયા જશોદાબેન બાબુલાલ પરિવાર, માકપટ જૈન સમાજના ટ્રસ્ટીઓ તેમજ માંડવી, ભુજ, માધાપર, વર્ધમાનનગર અને મુંબઈના ગામવાસીઓ સહિત બહોળી સંખ્યામાં ભાવિકો ઉત્સાહભેર જોડાયા હોવાનું મંજલ સંઘના પ્રમુખ અરવિંદભાઈ કે શાહે જણાવ્યું હતું। વરસીદાનના વરઘોડાને સફળ બનાવવા મંજલ જૈન સંઘના અરવિંદભાઈ, લક્ષ્મીચંદભાઈ, સુનિલભાઈ, દિનેશભાઈ, નીતિનભાઈ, ધીરેનભાઈ, પ્રજ્ઞેશભાઈ સહિત યુવા કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી। અહેવાલ દિનેશભાઈ શાહ, માંડવી। ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા, ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી, રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી, અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી, હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી। વર્ષ 2012માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024માં પણ ચૂંટણી જીતશે। જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ, ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20,000થી વધુ લોકોને ફાયદો થયો। ઘર બેઠા સલાહ મેળવો। મોબાઈલ નંબર 9909602928। ટીના હાઉસ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભાણજી સ્ટ્રીટ, ભુજ, કચ્છ। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।